શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, જે દિવસે સોમવારે અમાસ આવતી હોય ત્યારે સોમવતી અમાસનો વ્રત કરવામાં આવે છે। આજના દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી, પીપળાની ગોળ પ્રદક્ષિણા કરતા કરતા કાચા સૂતરની દોરી પીપળાને ફરતે વીંટાળવી, આજના દિવસે નદીએ જઈ અને જળમાં સ્નાન કરવું। સોમવતી અમાસને દિવસે જળમાં પીલધરી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે। સ્વર્ગમાં, આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સઘળા તીર્થો સોમવતી અમાસને દિવસે જળમાં વસે છે। તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે। મિત્રો, સોમવતી અમાસના દિવસે સોમવતી અમાસની વ્રત કથા સાંભળવાનો અનેરો મહિમા છે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું સોમવતી અમાસની વ્રત કથા, જે આ મુજબ છે। દક્ષિણમાં આવેલ કાંચીનગરમાં ચિત્રવર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જયાવતી હતું। ચિત્રવર્મા અને જયાવતીને 7 પુત્રો અને 1 પુત્રી હતા। તેમણે 7 પુત્રોને પરણાવી દીધા, પણ પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી। એક દિવસ આ બ્રાહ્મણને આંગણે એક સાધુ મહારાજ ભિક્ષા અર્થે આવ્યા। 7 વહુઓ તે બ્રાહ્મણને ભિક્ષા આપવા ગઈ એટલે એ બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા। પછી ચિત્રવર્માની પુત્રી ધનલક્ષ્મીએ તે સાધુ મહારાજને ભિક્ષા આપી એટલે મહારાજે તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા। મહારાજની બાજુમાં ઊભેલ જયાવતીએ આ સાંભળ્યું। તેમણે મહારાજને કહ્યું, હે મહાત્મન, તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી થા એવા આશીર્વાદ આપ્યા, જ્યારે મારી દીકરીને તમે ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા, આનું કારણ શું? ત્યારે સાધુ મહારાજે કહ્યું, હે બહેન, તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીનો વિધિ થતો હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે, આથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા। સાધુ મહારાજની આવી વાત સાંભળી માતા જયાવતી તો હેબતાઈ ગઈ। તેણે સાધુ મહારાજને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી। સાધુ મહારાજે કહ્યું, સિંહલ દ્વીપમાં શામા નામની એક ધોબણ છે। જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય। આમ કહી સાધુ મહારાજ ચાલતો થયો। જયાવતીએ આ વાત પોતાના પતિને કરી। ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કરી ધનલક્ષ્મીની આ વાત જણાવી। મોટા 6 છોકરાઓ ચૂપ રહ્યા, પણ સૌથી નાનો પુત્ર પોતાની બહેનને સિંહલ દ્વીપ લઈ જવા માટે તૈયાર થયો। બંને ભાઈ અને બહેન સિંહલ દ્વીપ જવા ઉપડ્યા। બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા। હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો સી રીતે। તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા। આ ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું। તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ અને નીચે ઉતર્યું અને તેમની પાસે ગયું અને પછી બોલ્યું, હે માનવીઓ, તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો? ત્યારે ભાઈ અને બહેને તેમને બધી હકીકત જણાવી। ગીધે તેમની દુઃખભરી કહાની સાંભળી તેમને સમુદ્ર પાર કરાવવાની જવાબદારી લીધી। બીજે દિવસે ગીધે એ બંને ભાઈ બહેનને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે ઉતારી દીધા અને પછી ગીધ પાછું ફર્યું। હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જવું તે વિચારવા લાગ્યા। તેમણે નક્કી કર્યું કે તેમની આગળ જતા પહેલા આપણે છાના માના તેમની સેવા કરીએ। સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખા વાળીને સાફ કરી દીધા। સોમા સવારે ઉઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા। આ જોઈ તેને આશ્ચર્ય થયું। તેને કાંઈ સમજણ પડી નહીં। આમ ભાઈ બહેન દરરોજ સોમાનું આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા। સોમાને આ જોઈને નવાઈ લાગી। તેણે આ કામ કોણ કરે છે તે જોવા માટે રાતના સંતાઈ ગઈ। સવાર થતાં જ ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તેમની આગળ ગઈ
અને બોલી, તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શા માટે કરો છો? ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેનની આપવીતી જણાવી. ત્યારે સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈ અને મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે. હવે તમે આ કામ બંધ કરો, હું તમારી સાથે જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવી અને કહ્યું, હું આ ભાઈ બહેનની સાથે જાઉં છું, પણ જો આપણે ઘેર કોઈ મૃત્યુ પામે તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો. આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી કાંચી નગરીમાં લઈ આવી. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘેર આવ્યા. ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી. થોડા સમય બાદ ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન ગોઠવ્યા. ચોરીમાં મંગળ ફેરા ફેરવવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ અને નીચે પડ્યો. લગ્ન મંડપમાં ઉહાપોહ મચી ગયો. સોમાએ બધાને શાંત પાડી અને કહ્યું, તમે ચિંતા ન કરો, જમાઈ હમણાં જ બેઠા થશે. આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો. બધા આનંદિત થઈ ગયા. ધનલક્ષ્મી સોમાના પગે પડી અને આશીર્વાદ મેળવ્યા. સોમા બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી. રસ્તામાં તેને એક બહેન મળી. તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી. તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું. સોમાએ કહ્યું, બહેન, મારે સોમવતી અમાસનું વ્રત છે, આથી હું તમને ભારો નહીં ચડાવું. આમ કહી તે આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી એક બહેન મળી. તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું. ત્યારે સોમા બોલી, બહેન, મારે આજે સોમવતી અમાસનું વ્રત છે, મારાથી મૂળાને ના અડી શકાય. આમ કહી સોમા આગળ ચાલી. રસ્તામાં પીપળો મળ્યો. સોમાએ 108 ફળો લઈ અને પીપળાની પ્રદક્ષિણા કરી, ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલિ છાંટી હતી, તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા. બધા સોમાની રાહ જોઈને બેઠા હતા. સોમા ઘરે પહોંચી તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કાંઈક વિચાર કરવા લાગી. તેણે ઘરના આંગણામાં વાવેલ પીપળાની પ્રદક્ષિણા કરી, વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હાથમાં સાકર લઈ 108 વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. મિત્રો, અહીં સોમવતી અમાસની વાર્તા પૂર્ણ થાય છે. મિત્રો, જો આપને આવા ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.